પરમાત્માને પ્રેમ કરવો હોય તો સૌથી પેલું શ્રેષ્ઠ સાધન છે પરમાત્માને સાંભળો. ઈશ્વરને સાંભળો તમે. એને સાંભળ્યા વગર તમે પ્રેમ નહીં કરી શકો, એને જાણ્યા વગર પ્રેમ નહીં કરી શકો. અને કોઈ પણ વસ્તુને જાણ્યા વગર તમને વધારે પડતો એના પ્રત્યે આકર્ષણ થવા માંડે તો સમજવું આ પ્રેમ નથી. જાણ્યા વગર ક્યારેય પ્રેમ થતો જ નથી. જાને બીનું હોય નહીં પરતીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. રામચરિત માનસ એમ કહે છે કે જાણ્યા વગર ક્યારેય પ્રેમ કરી જ ન શકો તમે. હું તમને એવું કહું કે અમારા ગામમાં એક ફલાણા ભાઈ છે, એ બહુ સારા છે, શું તમને પ્રેમ થઈ જશે? નહીં થાય. પણ ક્યારેક એ માણસ વિશે તમે મીડિયાના માધ્યમથી કે બીજા ત્રીજા કોઈ વ્યક્તિના માધ્યમથી જ્યારે તમે એના કાર્યોથી પરિચિત થયા હો, એનાથી તમે બધા એના કામોથી તમે વાકેફ હો, તો તમારો ભલે સગો નથી છતાં પણ તમને એના પ્રત્યે થોડી પ્રીત બંધાશે. કેમ? તમે એને જાણો છો એટલા માટે. જાણ્યા વગર તમે ક્યારેય પ્રેમ ન કરી શકો. તો પરમાત્માને આપણે પ્રેમ કરવો છે એટલા માટે જાણવા માટે આપણે એની કથામાં બેઠા છીએ.